હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે પારિમાણિક સૂત્ર જે ગઈકાલે વાત કરી હતી, બરાબર, પારિમાણિક સૂત્રના જે ઉપયોગો છે એની ચર્ચા કરવાની છે. તો પારિમાણિક સૂત્ર કોને કીધું હતું, પારિમાણિક સમીકરણ કોને કીધું હતું? તો સિમ્પલ છે કે પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો કોઈ ભૌતિક રાશિને દર્શાવવા મૂળભૂત રાશિ પર મૂકવા પડતા જે ઘાતાંકો છે એ ઘાતાંકોને શું કહેવાય છે? જે તે ભૌતિક રાશિના પરિમાણ. જ્યારે આ સ્વરૂપમાં દર્શાવીએ ઘાતાંક સાથે તો એને આપણે કહીએ છીએ પારિમાણિક સૂત્ર, બરાબર. અને જે પારિમાણિક સૂત્ર છે, બરાબર, એને આપણે જે તે ભૌતિક રાશિ સાથે લખીએ તો પારિમાણિક સમીકરણ કહેવાય, બરાબર. તો આપણે ગઈકાલે જોયું હતું એવી રીતે આજે એક બીજી રાશિની વાત કરીએ એટલે વધારે ખબર પડે. ધારો કે વેગમાનની વાત કરીએ, બરાબર. તો વેગમાનનું સમીકરણ શું થાય? તો સમીકરણ એવું છે, બળ ગુણ્યા સમય, આવું લખીએ છીએ, બરાબર. એક બીજું સમીકરણ જે જનરલ સમીકરણ છે, દળ અને વેગનો ગુણાકાર. તો જનરલી કોઈ રાશિ છે એનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવી શકીએ છીએ? તો એના જે જનરલ સમીકરણ છે તેના આધારે. હવે દળ છે તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? m1, બરાબર, કૌંસમાં લખીએ. એટલે વેગમાન જે છે એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે દળ માટે m1 અને વેગ માટે તો L1 T-1, બરાબર. m² m³ એવું નથી બોલવાનું, m1 m2 m3 જે ઘાતાંકો છે એને આપણે 1 2 3 બોલીશું. તો દળનું થશે m1, વેગનું થાય L1 T-1. તો આને સંયુક્ત રીતે લખો તો મળે આપણને m1 L1 T-1. તો કોઈ પણ રાશિ છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણે તેનું જે સામાન્ય સૂત્ર છે તેના આધારે આપણે મેળવી શકીએ છીએ. હવે આના આધારે આપણે તેનું એકમ પણ જણાવી શકીએ. જો SI પદ્ધતિ માટે કહીએ તો કે kg, L1 માટે મીટર અને T-1 એટલે કે પર સેકન્ડ, kg મીટર પર સેકન્ડ. તો જનરલ આપણે પારિમાણિક સૂત્ર પરથી તેનો એકમ પણ મેળવી શકાય છે, બરાબર. તો આ ગઈકાલે વાત કરી હતી. હવે આ જે સૂત્ર છે એ મેં તમને કીધું હતું કે મેં તમને જે PDF મોકલેલી છે એમાં છે. પેલા લગભગ 56 જેવા છે એ રાશિઓ તમે 11માં ભણશો, બાકીની બધી રાશિઓ તમે 12માં ભણવાના છો, બરાબર. તો તમારે એ તૈયાર કરવાની છે, બરાબર. બાકી તમે જેમ જેમ આ રાશિઓ ભણશો તેમ તેમ તૈયાર થતું જશે, પણ એડવાન્સમાં કરશો તો તમને જે તે ટોપિક સમજવામાં સરળતા રહેશે અને પાછળથી વધારે મહેનત કરવી પડશે નહીં. ઓકે, તો વાત કરીએ પારિમાણિક જે સૂત્રો છે તેના ઉપયોગોની. એટલે એને આપણે અલગથી એક નામ આપીએ છીએ પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર નો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવો એટલે પારિમાણિક વિશ્લેષણ. એટલે હવે આ સૂત્રનો ઉપયોગ કરીને અમુક જે પ્રશ્નો છે ફિઝિક્સના એ આપણે સોલ્વ કરીશું, બરાબર. તો સૌથી પહેલો ઉપયોગ શું છે? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ શું છે? તો પહેલો ઉપયોગ છે એકમોનું રૂપાંતરણ એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં. મતલબ તમને એમ કે SI પદ્ધતિમાં એકમ આ છે તો બીજી CGS છે, MKS છે, તેમાં શું થાય? તો એ આપણે
અહીંયાથી આનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. બીજું છે ભૌતિક રાશિના સૂત્ર, પારિમાણિક સૂત્ર નહીં પણ જનરલ જે સમીકરણ હોય તે સૂત્રોની સત્યતા ચકાસવી. તો બીજો જે ઉપયોગ છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય છે, બરાબર, તો એનું જે કંઈ પણ સમીકરણ આપેલું છે એ સાચું છે કે નહીં એ આપણે આના ઉપયોગથી આના મદદથી આપણે એ ચેક કરી શકીએ છીએ. બરાબર. હવે જે આ સત્યતા છે આ સૌથી મતલબ એમ કે બેઝિક ઉપયોગ છે. જો પરિમાણની દ્રષ્ટિએ કોઈ સમીકરણ ફિઝિક્સમાં પરિમાણની દ્રષ્ટિએ કોઈ સમીકરણ સાચું નથી તો એ સમીકરણ વેલિડ નથી, તેને આપણે એક્સેપ્ટ કરતા નથી. એટલે દરેક સૂત્રને ફિઝિક્સમાં ઉપયોગમાં આવતા દરેક સૂત્રને પરિમાણની દ્રષ્ટિએ સૌથી પહેલા સાચું પડવું જરૂરી છે. બરાબર. અને ત્રીજું છે ભૌતિક રાશિનો એકબીજા સાથે સંબંધ મેળવવો. મતલબ કોઈ એક ભૌતિક રાશિ આપેલી, જેમ કે બળ છે એ દળ અને પ્રવેગ પર આધાર રાખે છે, તો એ કઈ રીતે આધાર રાખે એવું આપણને પૂછે છે. તો આ સમીકરણ શું થાય? બળનું દળ અને પ્રવેગના સ્વરૂપમાં સમીકરણ શું થાય? તો એ સમીકરણ મેળવવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ પારિમાણિક વિશ્લેષણનો, અને આપણને એકદમ રાઈટ સમીકરણ મળે છે મોટા ભાગે. ઓકે, તો આપણે એ સંબંધ છે એ પણ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે 1 by 1 સ્ટડી કરવાનો છે. તો સૌથી પહેલું છે એકમોનું રૂપાંતરણ. બરાબર. તો એકમોનું રૂપાંતરણ મતલબ કોઈ એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં જ્યારે રૂપાંતરણ કરે તો આપણે આનો ઉપયોગ કરીને બહુ ઇઝીલી મેળવી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા જે આપણે વાત કરી હતી એ એક સમીકરણ યાદ કરો, આપણે લખેલું હતું n1u1 n2u2. કોઈ ભૌતિક રાશિ છે તેના કોઈ બે એકમોનો સંબંધ લખો તો એની સાથે એક આગળ સંખ્યા હોય છે. ભૌતિક રાશિને દર્શાવવાની આ રીત હતી, એક સંખ્યા અને એક એકમ. જો એકમ નાનો થતો જાય, જો આપણે એકમ બદલીએ તો એની સાથેનો સંખ્યા પણ બદલાય, પરંતુ આ બંને સંયુક્ત રીતે એક સરખો જ પરિણામ દર્શાવે છે. મતલબ જો એકમ આપણે નાનો કરતા જઈએ તો સંખ્યા વધતી જાય. બરાબર. જો એકમ મોટો કરતા જઈએ તો સંખ્યા નાની થતી જાય. ઓકે, તો આ એક બેઝિક જે રૂલ છે, સંબંધ છે, એનો આપણે એક ઉપયોગ કરીએ છીએ. અને બીજી વાત કે કોઈ પણ ભૌતિક રાશિ હોય, બરાબર, તેના ઘણા બધા એકમો હોઈ શકે છે. નોંધ તરીકે લખી દેવાની આ વાત. બરાબર. નોંધ શું છે? ભૌતિક રાશિના એકથી વધુ એકમ હોઈ શકે છે, પરંતુ આ અગત્યની વાત છે, તેનું પારિમાણિક સૂત્ર એટલે જે તે ભૌતિક રાશિ છે હંમેશા એક જ હોય. બરાબર. એટલે એક્ઝામ્પલ તરીકે દળની વાત કરીએ તો દળના એકમો કયા કયા? તો આપણે કિલોગ્રામ, ગ્રામ, મેગાગ્રામ, ટન એ બધાનો ઉપયોગ કરીએ જ છીએ. બરાબર. પરંતુ એનું પારિમાણિક સૂત્ર હંમેશા કેવું હોય છે? m1. એ ક્યારેય બદલાતું નથી. બળની વાત કરીએ તો બળના પણ એકમો છે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ન્યૂટન, ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, ડાઇન. આ બધા એકમો છે બળના, પરંતુ એનું પારિમાણિક સૂત્ર એક જ છે, m1 L1 T - 2. તો આ એક વાત કે ભાઈ પારિમાણિક સૂત્ર હંમેશા એક જ હોય
તે વાતને આધાર લઈને આપણે આ પરિણામ મેળવીએ છીએ, એકમોનું રૂપાંતરણ કરીએ છીએ, જેમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો આને આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન થી જ સમજીએ. ક્વેશ્ચન છે આપણો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? આવો સિમ્પલ ક્વેશ્ચન છે. ન્યૂટન અને ડાઇન બળના એકમો છે, બરાબર, એવું આપણને આપેલું છે. સમય સાથે તમને આ વસ્તુ તો એમ લાગશે કે આ શું, આવું પણ આપે ક્વેશ્ચનમાં, આની કઈ જરૂર છે, એટલું ઈઝી છે. તો ન્યૂટન અને ડાઇન બળના એકમો છે, બરાબર, તથા બળનું પારિમાણિક સૂત્ર તમે પેલા ટેબલમાંથી જોઈ શકો છો, તો અહીંયા આપેલું છે. જ્યાં સુધી બળનો કન્સેપ્ટ ન આવે ત્યાં સુધી તમને આપવામાં આવશે, પછી તમને બળનું પારિમાણિક સૂત્ર આપવામાં આવશે નહીં. ઓકે, તો છે m1 L1 T-2. ઓકે, તો આ રૂપાંતરણ કઈ રીતે કરાય? તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ, ન્યૂટન છે તો ન્યૂટન SI પદ્ધતિમાં છે અને ડાઇન જે છે એ CGS પદ્ધતિમાં છે, બરાબર. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? તો SI પદ્ધતિમાં કોઈ એક એકમ છે તો CGS માં એ કેટલું થાય એનો સંબંધ મેળવવાનો. તો આ એકમોનો સંબંધ એટલે હંમેશા કોઈ એક રાશિ માટે જ વાત કરતા હોય. તો પારિમાણિક સૂત્ર તમે SI માં લો કે CGS માં લો, એ તો એક સરખું જ થવાનું. પરંતુ અહીંયા બની શકે કે SI માં જે છે એ એકમો મોટા હોય, બરાબર, એટલે કે એની સાથેની જે સંખ્યા છે એ નાની હોય. જ્યારે CGS છે એમાં શું થાય, એકમો નાના છે એટલે એની સાથેની સંખ્યા મોટી હોઈ શકે છે. ઓકે, તો તમને M, L અને T, બરાબર, એના સંબંધો ખાસ ખ્યાલ હોવા જોઈએ. તો આ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. જો હવે શું કરીએ છીએ અહીંયા, તો આપણે લખીએ 2 ભાગ પાડી દેવાના. નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે અહીંયા ન્યૂટન અને ડાઇન છે, તો સોલ્યુશન કઈ રીતે કરીએ? તો તમને ખ્યાલ હોવો જોઈએ ન્યૂટન કઈ પદ્ધતિમાં છે, તો કે SI પદ્ધતિમાં, બરાબર, અને ડાઇન કઈ પદ્ધતિમાં છે, તો કે CGS પદ્ધતિમાં. તો 2 ભાગ પાડી દીધા. હવે એમાં N1 બરાબર મતલબ કે એકમ છે એની સાથેની સંખ્યા શું છે, તો કે 1. અહીંયા એકમ છે એની સાથેની સંખ્યા શું છે, તો કે નથી ખબર. હવે અહીંયા SI પદ્ધતિમાં એકમ જે છે, મતલબ પારિમાણિક સૂત્ર છે M, L અને T. તો SI પદ્ધતિમાં દળનું મૂલ્ય કેટલું, તો કે 1 kg. તો CGS માં દળનું મૂલ્ય કેટલું, આપણે એને કહીએ M2. તો M2 બરાબર શું થાય, 1 ગ્રામ. એ 1 ગ્રામ કિલોગ્રામમાં દર્શાવો તો કેટલું થાય, તો કે 10⁻³ ક્લિયર છે, 10⁻³ kg. એવી રીતે પારિમાણિક સૂત્રમાં L આવે છે, તો આપણે લખીએ L1 બરાબર શું થાય અહીંયા, તો SI એકમ પદ્ધતિમાં L1 ની કિંમત, મતલબ કે લંબાઈનો મૂળભૂત એકમ શું છે, તો કે 1 મીટર. તો આ CGS પદ્ધતિ છે, તો આપણે એને કહીએ L2. L2 નો એકમ શું છે, તો અહીંયા છે 1 સેન્ટીમીટર. CGS માં યાદ છે ને, નામ એટલે આપેલું છે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. લંબાઈ, દળ અને સમયનો એકમ. તો L2 બરાબર 1 સેન્ટીમીટર. તો SI માં મીટર છે, તો સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો તો કેટલું થાય, તો કે 10⁻² મીટર. હવે શું છે અહીંયા T છે, સમય. તો T1 બરાબર કેટલું, તો SI માં 1 સેકન્ડ, CGS માં પણ કેટલું છે, 1 સેકન્ડ. એટલે તમને કઈ કઈ વાતનું નોલેજ હોવું જોઈએ? તો પહેલું નોલેજ કે આ બંને એકમો કઈ કઈ પદ્ધતિના છે. બીજું, જે તે પદ્ધતિ છે એમાં મૂળભૂત રાશિના એકમો કયા કયા. બીજી પદ્ધતિ છે તો એમાં પણ મૂળભૂત રાશિના એકમો કયા કયા, એ તમને ખ્યાલ હોવો જોઈએ. મોટા ભાગે આપણે SI અને CGS હોય છે. ઓકે, પછી SI માં જે મૂળભૂત રાશિ છે તે એટલે કે દળ, લંબાઈ અને સમય. CGS માં જે રાશિઓ છે તેના જે એકમો છે એનો સંબંધ તમને ખબર હોવો જોઈએ.
એટલે 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, 1 સેકન્ડ બરાબર કેટલા સેકન્ડ થાય, એ બધો સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે મહત્વપૂર્ણ સ્ટેપ જે વાત કરીએ કે કોઈ પણ રાશિ માટે n1 u1 બરાબર n2 u2 થાય. તો n2 બરાબર શું થાય તો કે n1 u1 upon u2. એટલે આ લખી શકીએ n1 into u1 જે છે તો આપણે લખી શકીએ m1 l1 t1 minus 2 બરાબર. જે આપણે ગઈકાલે વાત કરી તે મુજબ કે કોઈ પણ રાશિ છે એનું પારિમાણિક સૂત્ર છે, એમાં તમે મૂળભૂત રાશિ છે એના એકમો મૂકો એટલે જે તે રાશિનું એકમ મળી જાય. એટલે કે જો આ કેજી, મીટર ને છેદમાં સેકન્ડ સ્ક્વેર -2 છે એટલે તો આ મળી ગયો બળનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ. એવી રીતે જો તમે આને જ સીજીએસમાં લખો તો આ લખે સેન્ટીમીટર, સોરી m1 છે એટલે ગ્રામ, લંબાઈનો સીજીએસમાં સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અલ્ટિમેટલી આ જે છે એકમો જે છે ક્યાંથી મળે આપણને પારિમાણિક સૂત્ર પરથી, અથવા પારિમાણિક સૂત્ર પરથી એકમો મળે, એકમો પરથી પારિમાણિક સૂત્ર મેળવી શકાય. બંને વસ્તુ ટુ વે પોસિબલ છે. તો જે એકમ છે એ થઈ ગયો m1 l1 t -2. એવી રીતે બીજી પદ્ધતિમાં તો આપણે લખીએ m2 બરાબર, m2 1 l1 t -2 બરાબર. m, l અને t ની અલગ અલગ કિંમત હોઈ શકે છે, પરંતુ જે સંબંધ છે એટલે કોઈ પણ રાશિ જે પહેલી નોંધ શું લખી કે એકથી વધુ એકમ હોઈ શકે છે, પરંતુ પારિમાણિક સૂત્ર એટલે કે અહીંયા m1 l1 t -2 છે તો બીજા પદ્ધતિમાં પણ શું હોય m1 l2 t -2 બરાબર. તેમાં એકમો નાના મોટા હોઈ શકે છે. હવે આ જે સંબંધ છે આ વસ્તુ તમારી માટે ખાસ અગત્યની છે બરાબર. જે પહેલો ઉપયોગ છે એ આ ઉપયોગ છે, એટલે તમારે આ સમીકરણ યાદ રાખવાનું. તો n2 બરાબર કેટલું થાય તો આપણે કિંમતો મૂકી દો. n1 બરાબર 1. હવે m1 ની કિંમત કેટલી છે આપણે આને ફરીથી આવું પણ લખી શકીએ m1 upon m2 ઘાત 1 l1 upon l2 એક ઘાત બરાબર t1 upon t2 ઘાત -2. કિંમતો મૂકી દો તો કે 1 into m1 ની કિંમત કેટલી તો કે 1 kg, m2 ની કિંમત કેટલી 10⁻³ kg, l1 ની કિંમત આની ઘાત 1 છે, l1 ની કિંમત 1 મીટર, l2 ની કિંમત 10⁻² મીટર, t1 ની કિંમત કેટલી 1 સેકન્ડ, t2 ની કિંમત કેટલી 1 સેકન્ડ. તો તમે આને સોલ્વ કરો તો આ ઘાત ઉપર આવશે તો થઈ ગયું 1 into 10⁻³ સોરી -3 છે આ ઉપર આવે તો +3 into 10⁻² ઉપર આવશે તો +2 into 1 તો આ કેટલું થઈ ગયું 10⁵. તો એનો મતલબ શું થઈ ગયો કે n2 બરાબર 10⁵ મળ્યું તો 1 ન્યૂટન બરાબર કેટલા થાય 10⁵ ડાય. ક્લિયર. તો આપણે શેનો ઉપયોગ કર્યો n1 u1 બરાબર n2 u2. u1 જે છે એ એકમ આપણે લખી દીધો 1 ના સ્વરૂપમાં, u2 જે એકમ છે 2 ના સ્વરૂપમાં લખી દીધો બરાબર. પણ પારિમાણિક સૂત્ર એક છે, મતલબ જો m ની ઉપર આવતી ઘાત અહીંયા 1 છે તો અહીંયા પણ 1 ઘાત છે, અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, સમય ઉપર -2 ઘાત તો અહીંયા -2 ઘાત. પરંતુ SI માં આનું મૂલ્ય કંઈક અલગ, l નું મૂલ્ય કંઈક અલગ, t નું મૂલ્ય કંઈક અલગ, CGS માં m, l અને t નું મૂલ્ય કંઈક અલગ. મતલબ અલગ અલગ પદ્ધતિમાં મૂલ્ય એક સરખા ન હોય, અલગ અલગ હોય છે, પરંતુ પારિમાણિક સૂત્ર એક સરખું. એટલે આ જે ઉપરની ઘાત છે એ પારિમાણિક સૂત્ર દર્શાવે, પરિમાણ દર્શાવે. તો પરિમાણ હંમેશા એક સરખા, પરંતુ આ m1 l1 t1, m2 l2 t2, જે નીચેનું 2 2 2 1 1 1 છે શું દર્શાવે પદ્ધતિ બરાબર. તો એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં રૂપાંતરણ કરવાની આ ટ્રીક. તમને એમ કીધું કે 1 ન્યૂટન બરાબર કેટલા થાય, હવે તમને પૂછે કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય બરાબર. આવો જ એક ક્વેશ્ચન છે તો એ આપણે ફરીથી સોલ્વ કરીએ, એને આપણે જોઈએ એટલે તમને આ વધારે ક્લિયર થાય બરાબર. ચાલો ઓકે. તો આપણને એક બીજો ક્વેશ્ચન આપેલો છે
એવું પૂછ્યું છે 1 જૂલ બરાબર 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય ERG બરાબર અર્ગ. હવે જૂલ કોનો એકમ છે તો એ કીધું છે અહીં જૂલ અને અર્ગ ઉર્જાના એકમો છે તથા તેનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 છે. ઓકે, તો જૂલ જે છે એ SI પદ્ધતિમાં છે બરાબર. પદ્ધતિ 1 પહેલું કામ શું કરવાનું પદ્ધતિ, તો પદ્ધતિ 1 કઈ છે તો કે SI. પદ્ધતિ 2 કઈ પદ્ધતિ છે તો અર્ગ જે છે CGS છે બરાબર. પદ્ધતિ 1 માં સંખ્યા કેટલી છે તો કે n1 બરાબર 1 છે. પદ્ધતિ 2 માં નથી ખબર, મૂલ્ય નથી ખબર. પદ્ધતિ 1 માં જો હવે અહીંયા એના પારિમાણિક સૂત્રમાં m l અને t આવે છે તો પદ્ધતિ 1 માં m1 એટલે કે દળનું મૂલ્ય કેટલું થાય તો કે 1 kg. પદ્ધતિ 1 માં લંબાઈનું મૂલ્ય કેટલું, મૂળભૂત એકમ કયો તો કે 1 મીટર. પદ્ધતિ 1 માં સમયનો એકમ શું થાય તો કે 1 સેકન્ડ. પદ્ધતિ 2 માં દળનું મૂલ્ય કેટલું તો કે 1 ગ્રામ. પદ્ધતિ 2 માં લંબાઈનું એકમ શું થાય, મૂળભૂત એકમ જે બેઝિક એકમ છે એની વાત કરીએ છીએ તો લંબાઈનું એકમ શું છે પદ્ધતિ 2 માં તો કે 1 સેન્ટીમીટર. પદ્ધતિ 2 માં સમયનો એકમ શું તો કે 1 સેકન્ડ. તો આપણે આને લખી શકીએ ગ્રામમાં કન્વર્ટ કરો તો, જો તમે અહીંયા કન્વર્ટ કરો તોય ચાલે, અહીંયા કન્વર્ટ કરો તોય ચાલે. 1 kg બરાબર કેટલા ગ્રામ તો કે 10³ ગ્રામ. 1 મીટર બરાબર કેટલું થાય તો કે 10² સેન્ટીમીટર. 1 સેકન્ડ એક સરખું જ છે તો એને કન્વર્ટ કરવાની જરૂર નહીં. હવે તો કે n2 બરાબર શું થાય n1 ઇન્ટુ, તમે આ સમીકરણ મૂકી શકો, સોરી હા, n2 બરાબર n1 ઇન્ટુ m1 અપોન m2 ઘાત કેટલી છે 1. પરિમાણ દળનું પરિમાણ અહીંયા 1 છે ઇન્ટુ L1 અપોન N2 L1 અપોન L2 એની કેટલી ઘાત છે તો કે 2. T1 અપોન T2 એની કેટલી ઘાત તો કે -2. હવે મૂલ્ય મૂકો તો કે n1 બરાબર 1 છે, m1 બરાબર 10³ ગ્રામ અપોન 10³ ગ્રામ, સોરી અપોન 1 ગ્રામ બરાબર. m1 અહીંયા m2 છે ને, હા, તો m2 ની કિંમત કેટલી 1 ગ્રામ ઘાત 1. L1 ની કિંમત કેટલી 10² સેન્ટીમીટર અપોન L2 ની કિંમત કેટલી તો કે 1 સેન્ટીમીટર ઘાત કેટલી તો કે 2. T1 ની તો કે 1 સેકન્ડ ના છેદમાં 1 સેકન્ડ ઘાત કેટલી તો કે -2. હવે m1 L1 T1 m2 L2 T2 ની કિંમત મૂકી દીધી. હવે જે કિંમત મૂકેલી છે એને સોલ્વ કરો. n2 બરાબર શું થાય તો કે 1 ઇન્ટુ 10³ ગ્રામ અપોન 1 ગ્રામ તો કેટલું થશે 10³ ગ્રામ. 10² સેન્ટીમીટર અપોન 1 સેન્ટીમીટર કેટલું થઈ ગયું 10² સેન્ટીમીટર. પછી પાછી એની 2 ઘાત છે એટલે આ કેટલું થઈ ગયું 10² સેન્ટીમીટર ને બીજી 2 ઘાત. આ 1 સેકન્ડ અપોન 1 સેકન્ડ તો કેટલું થઈ ગયું 1. હવે એની ગમે એટલી ઘાત હોય એ 1 જ થાય. તો 1 ઇન્ટુ 10³ ઇન્ટુ 10⁴ ઇન્ટુ 1 તો કેટલું થઈ ગયું 10⁷. તો 1 જૂલ બરાબર કેટલા તો કે 10⁷ અર્ગ. સમજાણું બધાને? તો આટલી આસાનીથી આપણે કોઈ એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. સિમ્પલ, એક સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, જવાબ આવી ગયો, કંઈ આઘું છે નહીં. આવડી જાય બધાને? ઓકે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવવાનું છે બરાબર, મને જણાવી દેજો. હવે જે બીજી પદ્ધતિ, જે બીજો ઉપયોગ છે બરાબર, એની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.
ડોન્ટ વરી, આના ઘણા બધા ન્યુમેરિકલ સ્વાધ્યાયમાં છે, એ પણ આપણે જોઈશું. ઓકે, ચાલો મળીએ.